આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સમસ્યા દૂર થશે। હવે મેડિકલ સ્ટાફ દ્વિચક્રીય વાહનો પર આપશે સેવા। 51 દ્વિચક્રીય હેલ્થ યુનિટ, 9 મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ રહ્યા ઉપસ્થિત। સચિવાલય સંકુલ ખાતેથી વાહનોને અપાઈ લીલી ઝંડી। અંતરિયાળ ગામડાઓમાં મોકલાશે આ વ્હીકલ। તો આદિવાસીઓને પણ નિઃશુલ્ક અને સુવિધાસભર આરોગ્ય માટે સારી એવી સુવિધા પૂરી પાડવા માટે સરકારે આ એક મહત્વની પહેલ કરી છે। હવે દ્વિચક્રીય વાહનો પણ આદિવાસી વિસ્તારોમાં જશે અને લોકોનું નિદાન ચોકસાઈથી કરવામાં આવશે। અંતરિયાળ ગામડાઓમાં પણ મોકલવામાં આવશે આ દ્વિચક્રીય વાહનોને। અવારનવાર અંતરિયાળ ગામોમાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શક્યું કે પ્રોબ્લેમ આવતા હતા। એ હેતુસર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે અમારી ટીમ આરોગ્યએ જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં એક 2 વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે।